નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં। તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ પંડિત દીનદયાળ આવાસ યોજનાના જે ફોર્મ શરૂ થયા છે તેના વિશે। તો આ વિડીયોમાં આપ યોજનાની તમને તમામ માહિતી આપણે આપી દેવાની છે કે કુલ કેટલી સહાય તમને મળવાપાત્ર થવાની છે, શું વાડી વિસ્તારમાં તમે મકાન બનાવવા માંગો છો તો શું તેના માટે પણ તમને સરકાર સહાય પૂરી પાડવાની છે કે તમારે ગામ વિસ્તારમાં જ મકાન બાંધવાનું છે। આ તમામ માહિતીની ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ, તો વિડીયો પૂરો જોજો। તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે જે છે આવી જ નવી સરકારી યોજના હોય છે અથવા તો નવી સરકારી ભરતી હોય છે, કોઈ પણ ભરતી હોય છે તેના વિડીયો આપણે સમયસર લાવતા હોઈએ છીએ। તો આપનો વધારે સમય ન બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ। તો વિડીયોમાં સૌપ્રથમ આપણે વાત કરી લઈએ પંડિત દીનદયાળ આવાસ યોજનાની। આ યોજનામાં તમને આ વિડીયો દ્વારા કઈ કઈ માહિતી આપણે આપવાના છીએ તેના વિશે। તો કોને કોને લાભ મળવાપાત્ર થવાનો છે, કુલ કેટલી સહાય તમને મળવાપાત્ર થવાની છે, કેટલા હપ્તામાં સહાય તમને મળવાની છે, કયા કયા પુરાવો કયા કયા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના છે, કેટલા સમયમાં તમારે મકાનનું બાંધકામ પૂરું કરવું પડશે, શું વાડી વિસ્તારમાં તમે મકાન બનાવી શકો છો અથવા તો ગ્રામ વિસ્તારમાં તમારે બનાવવું પડશે। આ તમામ માહિતીની ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ અને તમામ માહિતી સચોટ અને એકદમ સાચી તમને આપણે આપવાના છીએ, તો વિડીયો પૂરો જોજો। તો સૌપ્રથમ આપણે અહીંયા વાત કરી લઈએ કે જે છે પાત્રતા, એટલે કે કોને જે છે આ લાભ મળવાપાત્ર થઈ શકે છે। તો આ જે છે આ યોજના માટે આવક મર્યાદા 6 લાખ સુધી રાખવામાં આવેલી છે, એટલે કે તમારી કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ। સહાયની વાત કરીએ તો ટોટલ 2 હપ્તામાં તમને જે છે 1,70,000ની સહાય સરકાર દ્વારા મકાન બાંધકામ કરવા માટે જે છે મળવાપાત્ર થવાની છે। સમય મર્યાદાની આપણે વાત કરી લઈએ તો 2 વર્ષ સુધીમાં તમારે મકાનનું બાંધકામ પૂર્ણ કરવું પડશે, એટલે કે તમારો જો આ યોજનામાં લાભ મળે છે અને તમારું ફોર્મ પાસ થાય છે અને જે છે તમને મંજૂરી મળે છે તો આવતા 2 વર્ષની અંદર તમારે મકાનનું બાંધકામ પૂરું કરીને બંને હપ્તા તમારે જે છે મેળવવાના રહેશે। હવે આપણે વાત કરી લઈએ જરૂરી પુરાવો ક્યાં ક્યાં આપવા પડશે। તો વાત કરી લઈએ આપણે અરજદારની જાતિ, પેટા જાતિનો દાખલો, આર્થિક 50 વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર પડવાની નથી, અથવા તો અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ જો શિક્ષિત હોય તો। ત્યાર પછી આપણે વાત કરી લઈએ તો આવકનો દાખલો રહેવાનો છે। ત્યાર પછી અરજના રહેઠાણનો પુરાવો, જેમાં તમે આધાર કાર્ડ, લાઇટ બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ તે પૈકી કોઈ પણ એક રજૂ કરી શકો છો। ત્યાર પછી આપણે વાત કરીએ કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન, તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની એલોમેન્ટ અથવા લેટરની પ્રમાણપત્ર જો તમને લાગુ પડતું હોય તો। ત્યાર પછી આપણે વાત કરી લઈએ જમીન માલિકીનો આધાર દસ્તાવેજ, આકરાણી પત્રક, હકપત્રક, સદનપત્રક જે પણ તમને લાગુ પડતું હોય તો, જો દસ્તાવેજ હોય તો દસ્તાવેજ અથવા તો આકરાણી પત્રક તમારે રજૂ કરવું પડશે। ત્યાર પછી આપણે વાત કરીએ તો અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અથવા સિટી તલાટી કમ મંત્રી અથવા તો સર્કલ સબ ઇન્સ્પેક્ટરે જે તમને પ્રમાણપત્ર રજૂ કર્યું હોય તે। ત્યાર પછી આપણે વાત કરી લઈએ તો બીજા ડોક્યુમેન્ટમાં તો મકાન બાંધકામની રજા ચીઠ્ઠી તમારી પાસે હોવી જરૂરી છે। ત્યાર પછી જો તમે બીપીએલ રેશન કાર્ડ ધરાવો છો તો તમારી પાસે બીપીએલનો દાખલો પણ હોવો જરૂરી છે। ત્યાર પછી આપણે વાત કરી લઈએ પતિના મરણ તારીખનો દાખલો, જો વિધવા કોઈ સ્ત્રી હોય ને તે એપ્લાય કરવા માગતા હોય, ફોર્મ ભરવા માગતા હોય તો તેના માટે જે છે પતિના મરણ તારીખનો દાખલાની અહીંયા જરૂર પડવાની છે। ત્યાર પછી જે જમીન ઉપર મકાન બાંધકામ કરવાનું હોય તે મકાનના ક્ષેત્રફળ ધરાવતા ચતુર્સીમાનો દાખલો, જે તલાટી કમ મંત્રી તમને સહી સિક્કા કરીને આપે છે ચતુર્સીમાનો દાખલો, તે પણ તમારે જે છે અહીંયા સાથે જોડવો પડશે। ત્યાર પછી વાત કરી લે તો અરજદારની પાસબુક અથવા તો કેન્સલ ચેક, અને લાસ્ટમાં જે છે અરજદારનો તાજેતરનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો। આ તમામ ડોક્યુમેન્ટ જે છે તમારે જોડવાના રહેશે, અને ખાસ નોંધ છે મિત્રો કે આ તમામ ડોક્યુમેન્ટ જે છે તમારે ઓરિજિનલ આપવા, કારણ કે તમારા એપ્લિકેશન ફોર્મમાં, ઓનલાઈન ફોર્મમાં તમામ ડોક્યુમેન્ટ જે છે સારી ક્વોલિટીમાં સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે, જેથી કરીને તમારે જે છે ભવિષ્યમાં ફોર્મ રિજેક્ટ ન થાય અથવા તો કરેક્શનમાં ના આવે। તો આ હતી વાત પંડિત દીનદયાળ આવાસ યોજનાની। જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો, ને જો તમે પણ આવી જ નવી યોજના હોય સરકારી અથવા તો નવી ભરતી જે બહાર પડતી હોય તો તમામની માહિતી આપણી ચેનલમાં મળી જતી હોય છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં।